હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. અત્યારે સવારના 9:30 થઈ રહ્યા છે અને અમે લોકો નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. આ અમારું સામાન તૈયાર પડ્યું છે. આ તરેશભાઈ લઈ જાય છે સામાન અમારું. જય સ્વામિનારાયણ. ચાલો જાઓ. હવે અમે વિજય રહી છીએ મામાના ઘરે. જો બધા કને વિદાય લઈ આવ્યા છીએ અમે. ઓ જમાઈ કેદી આવું દિશા? દિશા કેદી આવશો? કેટલી જવું ગોવા? 18 ને 10-15 દિવસમાં પછી આવો. હાલો અમે ટિકિટ એમ કે છે જમાઈ લોહી પી ગયા. તમે ફરવાય નહીં દે ને આમથી લોહી પી ગયા. આ ડોસી કહેવાય હવે. જો અમે આ દુનિયા આખી ખબર પડશે આ ક્યાં તો ગયા. શું થયું? આ ભલે કપલ ભલે હાલે જો હે. તમે બે ફરી તમે આ અમને જવા દો. શું હે તમને? શું હે? જા રાજા બેન આ જો સુરત ને કેવાય મામી અંગ્રેજ જો રહી ન જાય શોખે હજી ના જવાય બાઈ તું હાલ જવાય કઈ ના તું હાલ કલર બધાને ખબર પડી કે કાનમાં કીધું શું માં દીકરી ફરે રહ્યું જય સ્વામિનારાયણ હવે ખેલ્યો રે મારી કરો ખેલ્યો હવે ભલે ખેલું ને રૂમ તાર માનેનો કપ્પો તો તે ભલે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જલ્દી આવશું. વાસ્તામાં આવશું. વાસ્તામાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો અમે લોકો હવે નીકળી ગયા છીએ દિશા જવા માટે. હા, અમને ખબર હે. અમે પણ આવી કે ખબર હે તમારા વગર અમે નહીં જઈએ. હવે ક્યાંય અમે હવે નીકળી ગયા દિશા જવા માટે. બધા જય સ્વામિનારાયણ કરી. તમે માનશો ને સવારના 4 વાગ્યાનો ઉઠ્યો છે છોકરો, સૂતો નથી. અત્યારે કેટલા વાગ્યા ખબર હે? 10:30 થયા. 10:30 થયા. 4 વાગ્યાનો ઉઠ્યો, સૂતો નથી. ઘરે હતો ને તો રોતો તો હુવા માટે. પપ્પા પાસે રહેતો નતો, મમ્મી પાસે રહેતો નતો, કોઈના પાસે નતો રહેતો. હવે ગાડીમાં આવ્યો ને એને અમને એમ કે સુવડાવી દઈ. હવે તોફાને ચડ્યો છોકરો. અમને એમ કે સુવડાવી દઈ, તોફાન કરેલો મા દીકરો. આ સામાન પાછળ ખીચો ખીચ ભરી હોય. દેખો પાગલો બા મમ્મા જારે જા મામી જૂઠી દકો પડ્યો ખાણમાં, મમ્મી પડી છાણમાં. રશ્મિ મામી પડી. રશ્મિ મામી ઓ તાર નખ વધી કે દર્શ લાગી જાય રે મમ્મી. હા ચકલા કાઢી લેરો તું રોતો તું ઊંઘ આવતી હતી. ઓ બુદ્ધિ કીધે અટકન પગ ગાયબ હે જો. ઓસી કામ કરી ગયા. હમણાં હુઈ રે. હવે મામાના ઘરે આલી રંગ છે. મમ્મા તો અમે લોકો હવે અમદાવાદ રિંગ રોડ એસપી રિંગ રોડ ઉપર ચડ્યા છીએ. હવે જઈએ છીએ ગાંધીનગર. અમારા શાળા રહે છે ત્યાં કને. તો ચલો ત્યાં જઈએ પહેલાં.
તો અમે અડધો કલાકથી ટ્રાફિકમાં ફસાણા હતા. ફાઇનલી ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ. જો ખુલ્લું થઈ ગયું છે હવે. લગભગ અડધો કલાક થયો અમે ટ્રાફિકમાં હતા. હવે નીકળ્યા છીએ. અમને લેટ થઈ ગયું છે જવા માટે. અમે આવી ગયા છીએ હવે અમદાવાદ પહોંચ્યા મોટા પપ્પાના ઘરે. હવે ગાડી પાર્કિંગ કરી છે અત્યારે અહીંયા પાર્કિંગ કરીને ઉપર જઈ છે. હવે જીજુ લડ્ડુ ગોપાલ તેડે છે પાયલે પાલ અને આ અમારા સાહેબે થેલા ખણ્યા છે અને હું હાલું છું ખાલી. આપણે જો લિફ્ટમાં ઊભો છે બસ. પેટમાં ગીગલે પિયુષભાઈ બધા લિફ્ટમાં જઈએ. તો ચલો હવે ઘરે પહોંચી ગયા અમે. ચાલો જઈએ. 2 hours later. તો હવે મોટા પપ્પાના ઘરેથી અમે લોકો નીકળ્યા છીએ. વાગે છે બપોરને 3:15 થાય છે ને અમે લોકો ઘરેથી અત્યારે નીકળ્યા છીએ. અને શું મજા આવી કે મમ્મીને પપ્પાને બધાને મળીને ખુશ થઈ ગયું દિલ. હવે સીધો દિશા જઈશું. દિશાનો રસ્તો પકડ્યો છે. દિશા પહોંચતા લગભગ 3.5-4 કલાક થશે નહીં સાહેબ? 3.5-4 કલાક થશે. 3.5-4 કલાકે પહોંચીશું. ત્યાં સુધી થાકીને ઠપ થઈ રહીશું. તો અત્યારે સાંજના 5 વાગી રહ્યા છે અને અમે લોકો મહેસાણા પહોંચ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજના મંદિર આગળ ઊભા રહ્યા છીએ. તરેશભાઈ ગયા છે ખારીસિંગ લેવા માટે અને મારો છોકરો અહીંયા કને સુવા માટે રડે છે. અવાજ કરે છે. અને તરેશભાઈ આવે એટલે નીકળીશું. તરેશભાઈનું વેઇટ કરીએ છીએ. બસ ઘનશ્યામ. ક્યાં ગયું રોંગુ? જો છોકરાનું રોંગુ ક્યાં ગયું? જો તો કેટલા નાટક કરે છે. હસેરો એ કોઈ કે છે યાર હોય. એ વાડી જો કેવું કેટલી મસ્તી ભરી. એ વાડી આખી બંધ કરીને રોવા રાખ કા વાડી. અમે હવે સિદ્ધપુર પહોંચ્યા છીએ. અહીંયા 6 વાગવા આવ્યા. સિદ્ધપુર પહોંચ્યા છે. તરેશભાઈ ગયા છે ફ્રેશ થવા માટે. તો હવે તરેશભાઈ ડ્રાઇવિંગ લઈ લીધી છે. તરેશભાઈ ડ્રાઇવિંગ કરે છે અને અમારા સૈયાજી બાજુમાં બેઠા છે અને ઝિંકલ મારી બેન મારા જોડે બેઠી છે. આપણું તારું મારું ફિક્સ એમ? ના મારું ફિક્સ છે. મારે અહીંયા જ રહેવાનું છે. તું આગળ પાછળ થાય છે ક્યારે? હું એક જ વાર ગયો આખી ટ્રીપમાં. એક જ વાર ગયો. હું ગઈ અહીંયા મજા. હું અહીંયા જ દોરી એમ. એ સાચી વાત. પાછળ ન જતી આગળ. સાચી વાત છે. અમે આવી ગયા છીએ. પહોંચી ગયા છે અને આ જો ઘરની હાલત આવો છે. આવું ભરેલું હતું બધું. છતાં લગરું હતું અને આ થેલા લાવે છે. એ કચરો કાઢી આટલું થેલા મૂકે છે અમારા સાહેબ. અડધા આ 2 દિવસ મન નહીં લાગે અહીંયા બધા ભેગા હતા. બધાને યાદ આવે છે નડી ધોળાની. ને આ હા અમારા ઘરે મહેમાનો બધા આવ્યા છે લગ્નના. ઘર માલિક છે ને એમના ઘરે મહેમાનો લગ્ન પ્રસંગ છે ઘર માલિકના ઘરે. તો 5-6 મહેમાનો અહીંયા કને ઉતારો આપ્યો છે. અહીંયા રહે છે. આ છે અહીંયા કેટલા બધા પડ્યા છે. બધું પડ્યું છે અહીંયા કને. તો અમે પહોંચ્યા અને 15-20 મિનિટ થઈ છે. અને આ જો સામાન તો જો અમને વિશ્વાસ નથી અમારી ગાડી એટલો સામાન લઈ લે. અને આ ચિંકલ આપણા પોતા કરી રૂમમાં પોતા ચાલુ કરી દીધા. અને આપણા દાદીનો કોલ આવ્યો છે તો દર્શને જોવે છે. અને આપણું ઘરનું ફર્સ્ટ લીંબુ એટલે આપણે આવીને પછી ફર્સ્ટ ને. તો આ જો અમારા ઘરનું લીંબુ નીચે ખરીદ્યું. અહીંયા કચરો કાઢે છે ને તો જોયું જો બધું કચરા પોતા થઈ ગયા છે. અને ઉપર જોઈએ શું કરે છે દોશી. ચાલો બતાવો. હા તો આ જો અમારા બગીચાની હાલત. બિચારાની કેવી હાલત થઈ ગઈ છે. કેટલા બધા ફૂલ લાગી ગયા છે. હા ગુલાબના ફૂલે દેશી ને. હા એક વારો પરથી વારો લાગે પણ અહીં હમણાં કોઈ હતું રે તે ઉતારે નથી. એક ભેગા થઈ ગયા. અને સારું હોય ને કાલે બધાને આવી જશે. માતાજીને ઉમિયામાને આવી જશે. સામે ભગવાન ને લડ્ડુ ગોપાલને આપણા. પણ આપણે 4 કૂપ્યા તો કેટલા બધા એક ભેગા થઈ ગયા છે. તો ખરે હાર બની નાખજો નાનો લડ્ડુ ગોપાલનો. નહીં બને મૂળ જઈ ગયા છે ફૂલ.
નવું ઝાડ છે ને બાજુ એ ગુલાબનું એ ગુલાબ જ એ સુકાયેલું નહીં, પાણી નથી મળ્યું છે. અને હમણાં પાણી નથી મળે ને આ જો આમાં બગીચો અમારો પાણી આપ્યું છે તો કાલે હવાના ખીલી ઉઠશે. કાલે વળી આ ધૂળ કેટલી આવી છે જો ધૂળ ધૂળ કેટલી પડી છે. ઓ બા એ તો કઈ જવા દે વાત એટલી બધી ધૂળ આવી બહુ માટી ઉડી હો, પવન હતો બહુ લાગે પાછું. લાગે છે થઈ ગયું બગીચો માટી બહુ થઈ ગયા એ જ ને માટી બહુ હોય. ધોવાની જરૂર છે બધાને પણ કાલ નવડાવી દીધું બેચારા. નથી નવડાવાતું નીચે પાણી છે પાઇપ જોડી નવડાવી દઉં તો થાય આને હમણાં પાણી નાખ્યું ને આના અંદર કાંકરો નીકળ્યો દેખાય શું હવે કાંકીડો રહ્યો જેવું પાણી નાખ્યું ને એવું બહારથી નીકળ્યું બહાર હું એ ગયો અહીંયા બે કાંકીડા રેરા કેવો અવાજ કરો રે પત્તા સુકાઈ ગયા ને એટલે ક્યાં કાંકીડો એ રહ્યો હા પાણી છાંટા નાખો ને હવે જશે. વધારે નાખો હા એમ નાખો નાખો જી યારો દેખાડું નથી દેખાતો. ગયો ગયો ક્યારે એ ગયો પાઇપ ઉપર ગયો. નથી ગયો ભલે પડે શું કરવું ત્યાં. પણ મને પોતું કરવું હોય ત્યાં જવા દે ને યાર હું કેમ જવા દઉં, લાકડી નથી શું કરું. પાણી નાખો ને પાણી નથી જતું બેટા જશે જશે. ઓ ફટવા કરો મારો જોરથી આમ નથી પટવા જતો પટવા પડી જશે. ના પગ મેલા જશે નાકા ધોકો નહીં ધોકો નું નહીં ને એ ઝાડો રોપો લેવા એમ મારો એને રહેવા દો ને કાલે કરતું યાર મને ઊંઘ આવે આટલાનું મુકાય ચરે નથી ધોકો અહીંયા કાંઈ ઉભો લાવ કાંઈ. એ બાજુ જો બે રૂમમાં પોતું થઈ ગયું જતો નહીં અરે સાવણ છે એ તો આઈડિયા દે આવ્યો સારો રૂમમાં જા ગયો ઝાડોમાં જ જવું હોય એ ગયો નીચે કાકડો ને ધક્કાનો હાલવી હશે. નથી જતો લે પણ ગયો 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 નીચે લગો પડી ગયો. નથી પડે ઝાડુ પકડ હા, તમે કરી લેશો તો હું જઉં નીચે. ના ના ઉભો રહે તું મને કાંકીડો કાપ કરી નાખે તો શું કરશે તમે કિડનેપ નહીં કરે 100%. તો જો હવે અમારું કામ હે ને આટલામાં બાકી છે મને બાલ્કની ધોવી છે ને પોતું કરવું છે ઉપરના માળમાં થોડું. આજના બ્લોગને અમે અહીંયા સમાપ્ત કરી છે. મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે. બસ અમે આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરીશું. મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યો. બાય.